તમારા માટે 20,000 ભાડું ભરવું સારું કે 20,000 EMI? ધારો કે તમે દર મહિને 20,000 રૂપિયા ભાડું આપો છો, 5 વર્ષમાં તમે 12 લાખ ભાડું ચૂકવી દેશો. પરંતુ એનો અર્થ એ નથી કે ઘર ખરીદવું હંમેશા સારું છે, કારણ કે ખરીદીમાં ડાઉન પેમેન્ટ, વ્યાજ, મેન્ટેનન્સ અને અન્ય ખર્ચ પણ હોય છે. કોને ઘર ખરીદવું જોઈએ એના વિશે વાત કરીએ. લાંબા સમય સુધી એક જ શહેરમાં રહેવાના છો, તમારી આવક સ્થિર છે અને ડાઉન પેમેન્ટ માટે બચત છે, EMI પણ તમે આરામથી ચૂકવી શકો છો, તો તમે ચોક્કસ ઘરનું ઘર લઈ શકો છો. હવે કોને ભાડે રહેવું જોઈએ? શહેર અને નોકરી બદલવાની શક્યતા છે, હાલમાં બચત ઓછી છે, EMI બજેટ પર વધારે ભાર મૂકે છે, હજી તમારી જરૂરિયાતો સ્પષ્ટ નથી, તો તમારે ભાડે રહેવું. યાદ રાખો, ઘર ત્યારે જ ખરીદો જ્યારે ઘર તમારી ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ વધારે, તમારી ફાઇનાન્શિયલ સ્ટ્રેસ નહીં. તમારા માટે ઘર ખરીદવું યોગ્ય છે કે ભાડે રહેવું, તમારી આવક અને બજેટ પ્રમાણે સમજવા માટે અમારી આઈડી પ્લોટ્સ ઓફ રિયાલિટીને ફોલો કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. મળીએ આગામી એપિસોડમાં.